નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આપણે 1 થી 18 અધ્યાય જોયા અને એમાં સૌપ્રથમ આપણે ગીતાના મહાત્મ્યના 2 એપિસોડ એમાં આવી ગયા। આજે આપણે જાણશું સંસ્કૃત શ્લોક સાથે ગીતાનું મહાત્મ્ય। શ્રી પૃથ્વી દેવીએ પૂછ્યું। શ્લોક પ્રથમ। ભગવાન પરમેશાન ભક્તિરવ્યભિચારિણી પ્રારબ્ધમ પૂજ્યમાનસ્ય કથમ ભવતી હે પ્રભુ। હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા। પ્રારબ્ધમ પૂજ્યમાનો હિ ગીતાભ્યાસરત સદા સમુક્ત સ સુખી લોકે કર્મણા નોપલિપ્યતે। પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં આસક્ત હોય તે જ આ લોકમાં મુક્ત છે, સુખી છે અને કર્મથી લેપાતો નથી। મહાપાપાદિપાપાની ગીતા ધ્યાનમ કરોતિ ચેત ક્વચિત સ્પર્શમ ન કુર્વન્તિ નલિની દલમંબત। જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી તેમ શ્રી ગીતાનું જો ધ્યાન કરે છે તો મહાપાપાદિ પાપો કદી સ્પર્શતા નથી। ગીતાયઃ પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણિ તીર્થાની પ્રયાગાદિની તત્ર વૈ। જ્યાં ગીતાનું પુસ્તક હોય છે અને જ્યાં ગીતાના પાઠ થતા હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો રહે છે। સર્વે દેવાશ્ચ ઋષયો યોગિનઃ પન્નગાશ્ચ યે ગોપાલ બાલકૃષ્ણપી નારદ ધ્રુવ પાર્ષદેહી સહાયો જાયતે શીઘ્રમ યત્ર ગીતા પ્રવર્તતે। જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાલ બાલ શ્રી કૃષ્ણ પણ નારદ, ધ્રુવ અને સર્વ પાર્ષદો સાથે જલ્દી સહાયક થાય છે। યત્ર ગીતા વિચારસ્ય પઠનમ પાઠનમ શ્રુતમ તત્રાહમ નિશ્ચિતમ પૃથ્વી નિવસામી સદૈવહિ। જ્યાં ગીતાનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી અવશ્ય સદાય વસું છું। ગીતાશ્રયેહમ તિષ્ઠામિ ગીતામે ચ તમમ ગૃહમ ગીતા જ્ઞાનમુપાશ્રિત્ય ત્રિલોકાન પાલયામ્યહમ। હું ગીતાના આશ્રયે રહું છું। શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું। ગીતા મે પરમા વિદ્યા બ્રહ્મરૂપ સંશય અર્ધમાત્રાક્ષરા નિત્યા સ્વનિર્વાચ્ય પદાત્મિકા। શ્રી ગીતા એ મારી અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા સ્વરૂપ નિત્ય બ્રહ્મરૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, તેમાં સંશય નથી। ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ વેદત્રયી પરાનંદા તત્વાર્થ જ્ઞાન સંયુતા। વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતાના મુખથી અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે। યોષ્ટાદશજપી નિત્યમ નરો નિશ્ચલમાનસઃ જ્ઞાન સિદ્ધિમ સ લભતે તત્વ યાતિમ પરમપદમ। જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય શ્રી ગીતાના 18 અધ્યાયનો જપ પાઠ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે। પાઠે સમર્થ સંપૂર્ણે તતોર્ધમ પાઠમાચરે તદા ગોદાનજમ પુણ્યમ લભતે નાત્ર સંશયઃ। સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તે ગાયના દાનથી થતા પુણ્યને પામે છે, તેમાં સંશય નથી। ત્રિભાગમ પઠમાનસ્તુ ગંગા સ્નાનમ ફલમ લભેત ષડસમ જપમાનસ્તુ સોમયાગ ફલમ લભેત। ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે। એકાધ્યયમ તુયો નિત્યમ પઠતે ભક્તિ સંયુતઃ રુદ્રલોકમ વાપનોતિ ગણો ભૂત્વા વસે ચિરં। જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ નિત્ય 1 અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ લાંબા કાળ સુધી વાસ કરે છે। અધ્યાયમ શ્લોક પાદમ વા નિત્યમ યઃ પઠતે નરઃ સ યાતિ નરતામ યાવન્મન્વંતરમ વસુંધરે। હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય 1 અધ્યાય, 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણું પામે છે।
गीतायाः श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं दौत्रीनेकं तदर्थं वा श्लोकानाम्य पठेन्नरः चन्द्रलोकं वाप्नोति वर्षाणामयुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतमानुषतां व्रजेत्। જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકના પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્યપણું પામે છે. ગીતાભ્યાસમ પુનઃ કૃત્વા લભતે મુક્તિમુત્તમ ગીતેત્યુચ્ચાર સંયુક્તો મ્રિયમાણો ગતિમ લભેત. ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવા ઉચ્ચાર સહિત મરે તે સદગતિ પામે છે. ગીતાર્થમ શ્રવણાસક્તો મહાપાપયુતોપી વા વૈકુંઠમ સંવાપ્નોતિ વિષ્ણુના સહ મોદતે. ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થયેલો મનુષ્ય મહાપાપી હોય તો પણ તે વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. ગીતાર્થમ ધ્યાયતે નિત્યમ કૃત્વા કર્માણિ ભૂરિશઃ જીવન્મુક્ત સવિજ્ઞયો દેહાંતે પરમં પદમ. અનેક કર્મો કરી નિત્ય શ્રી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવનમુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે. ગીતામાં શ્રિત્ય બહવો બુભુજો જનકાદયઃ નિર્ધુતકલ્મષા લોકે ગીતા યાતઃ પરમપદમ. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે. ગીતાયાઃ પઠનમ કૃત્વા મહાત્મ્યમ નૈવ ય પઠેત વૃથા પાઠો ભવેત તસ્ય શ્રમ એવ યુદાયતઃ. જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમ રૂપ જ કહ્યું છે. એતન મહાત્મ્ય સંયુક્તમ ગીતાભ્યાસમ કરોતિ યહ સતત ફલમ વાપ્નોતિ દુર્લભામ ગતિમ આપનુયાત. આ મહાત્મ્ય સહિત શ્રી ગીતાનો જે અભ્યાસ કરે છે તેનું જ ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. શ્રી સુતજી બોલ્યા, મહાત્મ્ય મેં તદ ગીતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતાંતે ચ પઠેદ્યસ્તુ યદુક્તમ તત્ફલમ લભેત. ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં કહ્યું તેનો ગીતાના અંતે જે પાઠ કરે છે તે ફળ પામે છે. આ પ્રમાણે શ્રી વરાહ પુરાણમાં આવેલું શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્ય સંપૂર્ણ. હવે શ્રીમદ ભગવદ્ ગીતામાં સામાન્ય રીતે આ પ્રમાણે મહાત્મ્ય છપાય છે, પરંતુ વરાહ પુરાણમાં બીજું મોટું શ્રી ગીતા મહાત્મ્ય છે. તેમાં આ જે મહાત્મ્યના તેમજ એને મળતા કેટલાક શ્લોક છે તે ઉપરાંત બીજા અનેક જાણવા જેવા શ્લોક છે અને તેને ગીતા મહાત્મ્યનું અનુસંધાન એવો નામ આપ્યું છે અને એ શ્લોક છે એ આપણે આવતીકાલે જાણશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.